નમસ્કાર મિત્રો, વ્યાસ પંચાંગ શાસ્ત્રી અમિત વ્યાસ. આજે આપણે જોઈએ તારીખ 24/4/2026 શુક્રવારનું પંચાંગ તેમજ 12 રાશિઓનું ગોચર. આ ગોચર પર સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે, જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાર અલગ હોઈ શકે છે. માટે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ, શુભાશુભ અંગ જોઈએ અને શુભાશુભ રંગ જોઈએ. પ્રથમ જોઈએ તો કે આજે વૈશાખ સુધી આઠમ છે. આજે શુક્રવાર હોવાથી માતા લક્ષ્મીજીની આરાધનાનો ઉત્તમ અને સારો એવો દિવસ છે. સાથે સાથે આજે બગલામુખી જયંતિ, એટલે 10 મહાવિદ્યાઓમાંથી એક આજે બગલામુખી જયંતિ હોવાથી આજે શત્રુઓ પર વિજય અને કષ્ટ નિવારણ કરવા માટે આજનો ઉત્તમ અને સારો અત્યંત મહત્વનો દિવસ છે. તો પ્રથમ આપણે 12 રાશિઓનું શુભાશુભ ફળ જોઈએ તો કે મેષ રાશિ જોઈએ. પ્રથમ તો કે મેષ રાશિમાં અલૌકિક મેષ રાશિઓ માટે કે આજે તમને વ્યવસાયિક પ્રવૃત્તિમાં તમારે સારો એવો વધારો થઈ શકે છે. આજે તમને આર્થિક લાભ થવાના પણ સારા એવા યોગો છે. તેમજ તમને આજે જીવનસાથી સાથે પણ સારી એવી મધુરતા પૂર્વક તમારો સારો એવો સમય વીતી શકે છે. તો મેષ રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે 1. મેષ રાશિવાળા માટેનો શુભ રંગ છે લાલ અને તેમનો અશુભ રંગ છે સફેદ. વૃષભ રાશિ જોઈએ કે વૃષભ રાશિમાં વૃષભ રાશિવાળા માટે કે આજે તમને ભૌતિક સુખ સુવિધાઓમાં તમારો સારો એવો વધારો થઈ શકે છે. તેમજ તમારા આજે જૂના મિત્રો સાથે પણ સારી એવી મુલાકાત તમારે થઈ શકે છે. આજે તમને લક્ષ્મીજીની કૃપાથી તમને સારો એવો ધન લાભના પણ સારા એવા યોગો છે, જેથી સારા એવા ધન લાભ પણ થઈ શકે છે. તો વૃષભ રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 2. વૃષભ રાશિવાળા માટેનો શુભ રંગ છે સફેદ અને તેમનો અશુભ રંગ છે સિલ્વર. મિથુન રાશિ જોઈએ. મિથુન રાશિમાં મિથુન રાશિવાળા માટે કે આજે તમારા કાર્યસ્થળે તમારી બુદ્ધિ ચતુર્થાની સારી એવી પ્રશંસા તમારા વખાણ થશે. આજે તમને નવા રોકાણ કરવા માટે પણ આજનો ઉત્તમ અને સારો એવો અનુકૂળ દિવસ છે. આજે તમારા સ્વાસ્થ્ય પણ તમારું સારું એવું જળવાઈ રહેશે, તેમાં પણ તમને સારો એવો ફાયદો થઈ શકે છે. મિથુન રાશિવાળા માટેનો શુભ અંક છે 5 અને તેમનો અશુભ અંક છે 8. મિથુન રાશિવાળા માટેનો શુભ રંગ છે લીલો અને તેમનો અશુભ રંગ છે આસમાની. કર્ક રાશિ જોઈએ કે કર્ક રાશિમાં કર્ક રાશિવાળા માટે કે આજે તમને માનસિક શાંતિનો સારો એવો તમે અનુભવ કરી શકશો. આજે તમને કલા અને સાહિત્યમાં તમારી રુચિ વધી શકે છે. તેમજ તમારા પરિવારનો પણ સારો એવો માંગલિક કાર્ય કે પ્રસંગોનો યોગ છે, જેથી તમે પ્રસંગો કે માંગલિક કાર્ય પણ સારી એવી રીતે આજે કરી શકો છો. કર્ક રાશિવાળા માટેનો શુભ અંક છે 2 અને તેમનો શુભ અંક છે 7. કર્ક રાશિવાળા માટેનો શુભ રંગ છે મોતી જેવો અને તેમનો અશુભ રંગ છે સફેદ. સિંહ રાશિ જોઈએ કે સિંહ રાશિમાં સિંહ રાશિવાળા માટે કે આજે તમારો આત્મવિશ્વાસ સારો એવો વધી શકે છે. આજે તમારા જે કાંઈ અટકેલા સરકારી કામો હશે સારી એવી રીતે આજે પૂર્ણ થશે. આજે તમને સામાજિક પ્રતિષ્ઠામાં પણ તમારો સારો એવો વધારો થઈ શકે છે. તો સિંહ રાશિવાળા માટેનો શુભ અંક છે 1 અને તેમનો અશુભ અંક છે 5. સિંહ રાશિવાળા માટેનો શુભ રંગ છે સોનેરી અને તેમનો અશુભ રંગ છે નારંગી. કન્યા રાશિ જોઈએ. કન્યા રાશિમાં કન્યા રાશિવાળા માટે કે આજે તમારા આવકમાં સારો એવો વધારો થઈ શકે છે. આજે તમે વિદ્યાર્થીઓ માટે કે આજનો વિદ્યાર્થીઓ માટે ઉત્તમ અને સારો એવો પ્રગતિદાયક દિવસ છે. આજે તમને સંતાન સુખ પણ સારું એવું પ્રાપ્ત થઈ શકે છે. તો કન્યા રાશિવાળા માટેનો શુભ અંક છે 6 અને તેમનો અશુભ અંક છે 3. કન્યા રાશિવાળા માટેનો શુભ રંગ છે ઘેરો લીલો અને તેમનો અશુભ રંગ છે ક્રીમ. તુલા રાશિ જોઈએ કે તુલા રાશિમાં તુલા રાશિવાળા માટે કે આજે તમને ભાગીદારીના વ્યવસાયમાં પણ તમને સારો મોટો ફાયદો તેમજ સારો લાભ થઈ શકે છે. આજે તમને નવા વસ્ત્રો કે કોઈ પણ સારા એવા આભૂષણો ખરીદવાના પણ સારા એવા યોગો છે, જેથી તમે વસ્ત્રો કે આભૂષણો પણ સારી રીતે આજે ખરીદી શકો છો. તો તુલા રાશિવાળા માટેનો શુભ અંક છે 7 અને તેમનો અશુભ અંક છે 2. તુલા રાશિવાળા માટેનો શુભ રંગ છે આસમાની અને તેમનો અશુભ રંગ છે ગુલાબી. વૃશ્ચિક રાશિ જોઈએ કે વૃશ્ચિક રાશિમાં વૃશ્ચિક રાશિવાળા માટે કે આજે તમારા શત્રુઓ પર તમે સારું એવું તમારું પ્રભુત્વ મેળવી શકશો. આજે તમારે જે કાંઈ જૂની ચિંતાઓ હશે એ સારી રીતે આજે દૂર થઈ શકે છે. આજે તમને તમારી મહેનત યોગ્ય પરિણામ સારું એવું મળી શકે છે. તમે સારી એવી મહેનત કરશો તેમાં તમને સારી એવી સફળતાઓ પણ મળી શકે છે. તો વૃશ્ચિક રાશિવાળા માટેનો શુભ અંક છે 9 અને તેમનો અશુભ અંક છે
4. વૃશ્ચિક રાશિ વાળા માટેનો શુભ રંગ છે મરૂન અને તેમનો શુભ રંગ છે લાલ. ધન રાશિ જોઈએ, ધન રાશિમાં વધક. ધન રાશિ વાળા માટે કે આજે તમને ધાર્મિક કાર્યમાં તમારું સારું એવું મન પરોવાયેલું રહેશે. તમે ધાર્મિક કાર્ય પણ સારી એવી રીતે આજે કરી શકશો. તેમજ તમને આજે સારી એવી રીતે આકસ્મિક ધન લાભ પણ સારા એવા થઈ શકે છે. તેમજ તમારા જૂના વિવાદોનો પણ આ સારી એવી રીતે ઉકેલ આવી શકે છે. તો ધન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 9. ધન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે કેસરી. મકર રાશિ જોઈએ કે મકર રાશિમાં ખજક. મકર રાશિ વાળા માટે કે આજે તમારા ઘર પરિવારમાં પણ સારો એવો સુમેળ જળવાઈ રહેશે. આજે તમને જમીન મકાનના જે કાંઈ પ્રશ્નો હશે સારી એવી રીતે આજે ઉકેલાઈ શકે છે. આજે કોઈ તમને સારી એવી ભેટ પણ મળી શકે છે જે તમને કોઈ પણ રીતે સારી એવી લાભદાયી અને ફાયદાકારક થઈ શકે છે. મકર રાશિ વાળા માટેનો શુભ અંક છે 8 અને તેમનો અશુભ અંક છે 4. મકર રાશિ વાળા માટેનો શુભ રંગ છે વાદળી અને તેમનો અશુભ રંગ છે કાળો. કુંભ રાશિ જોઈએ, કુંભ રાશિમાં કુંભ રાશિ વાળા માટે કે આજે તમને ટૂંકા પ્રવાસના સારા એવા યોગો છે જે તમે ટૂંકા પ્રવાસો પર સારી એવી રીતે આજે લાભદાયક રીતે કરી શકો છો. આજે તમારા ભાઈ બહેનોનો પણ સાથ સહયોગ તમને સારો એવો મળી શકે છે. તેમજ તમને આજે સામાજિક વર્તનમાં પણ તમારો સારો એવો પ્રભાવ અને તમારો વર્ચસ્વ પણ આજે સારું એવું વધી શકે છે. કુંભ રાશિ વાળા માટેનો શુભ અંક છે 4 અને તેમનો શુભ અંક છે 6. કુંભ રાશિ વાળા માટેનો શુભ રંગ છે જાંબલી અને તેમનો શુભ રંગ છે વાદળી. મીન રાશિ જોઈએ, મીન રાશિમાં જથક. મીન રાશિ વાળા માટે કે આજે તમારી આર્થિક સ્થિતિ જે કઈ હશે એ આર્થિક સ્થિતિ આજે ખૂબ જ સારી એવી મજબૂત બની શકે છે. આજે તમારા મધુર વાણીથી તમારા કામ પણ સારી એવી રીતે સરળ બની શકે છે. આજે તમને કુટુંબમાં પણ તમારા સારું આનંદનું વાતાવરણ, સારું એવું પ્રફુલ્લિત તમારું મન રહી શકે છે. તમારું વાતાવરણ પણ તમારા કુટુંબમાં સારું એવું રહેશે. તો મીન રાશિ વાળા માટેનો શુભ અંક છે 3 અને તેમનો અશુભ અંક છે 7. મીન રાશિ વાળા માટેનો શુભ રંગ છે પીળો અને તેમનો અશુભ રંગ છે સફેદ. હવે આપણે આજનો વિશેષ ઉપાય અને ખાસ ટિપ્સમાં જોઈએ તો પ્રથમ આજે શુક્રવાર એટલે કે આજે શુક્રવારથી માતા લક્ષ્મીજીને કમળનું પુષ્પ અથવા ગુલાબનું ફૂલ અર્પણ કરવું અને શ્રી સૂક્તનો પાઠ કરો તે પણ સારું એવું ઉત્તમ અને લક્ષ્મી માટે ફાયદાકારક માનવામાં આવે છે. તેમજ બીજું આજે વૈશાખ માસમાં આજે ગરમીનું પ્રમાણ સારું એવું વધુ હોય છે. તેથી ખાસ પશુ પક્ષીઓ માટે પાણીના કુંડા ભરવા અથવા રસ્તા પર પાણીની વ્યવસ્થા પરબમાં મદદ કરવી ખૂબ જ સારો ફાયદાકારક માનવામાં આવે છે. ત્રીજું આજે ગરીબ કન્યાઓને સાકર કે મીઠાઈનું દાન કરવું જેનાથી આપણા શુક્ર ગ્રહ સારો એવો બળવાન બને છે અને સુખ સમૃદ્ધિમાં સારો એવો વધારો આપણે થઈ શકે છે. ચોથું આજે બગલામુખી, ખાસ 10 મહાવિદ્યાઓમાંથી એક આજે બગલામુખી માતાજી કે આજે બગલામુખી જયંતિ હોવાથી પીળા વસ્ત્રો પહેરીને ઓમ રીમ બગલામુખી નમઃ મંત્રનો જાપ કરો જે તમામ સર્વ પ્રકારની જે કાંઈ બાધાઓ છે તે બગલામુખી દેવીની દયાથી દૂર થશે. તો નમસ્કાર મિત્રો, આ ગોચર ફળ સામાન્ય રીતે ગ્રહો અને નક્ષત્રોની સ્થિતિ ઉપર આપવામાં આવેલું છે જે તમારી વ્યક્તિગત જન્મકુંડળી આધારિત પ્રતિકાય અલગ હોઈ શકે છે. માટે તમારા માટે યોગ્ય અને લાભાલાભનો વિચાર કરવો યોગ્ય રહેશે. તારીખ 24/4/2026 શુક્રવારનો દિવસ તમારા માટે શુભ રહે તેવી શુભેચ્છાઓ. હવે આપણે તારીખ 24/4/2026 શુક્રવારનું પંચાંગ જોઈએ તો પંચાંગમાં વિક્રમ સંવત 2082 વૈશાખ માસ શુક્લ પક્ષ 8મ તિથિ. આજનો સૂર્યોદય જોઈએ તો આજનો સૂર્યોદય છે 6:20 સૂર્યાસ્ત જોઈએ તો આજનો સૂર્યાસ્ત છે 19:12 તિથિ જોઈએ તો આજે તિથિ છે 8મ તિથિ 19:21 સુધી. ત્યારબાદ નવમ તિથિ. નક્ષત્ર જોઈએ તો આજે નક્ષત્ર છે પુષ્ય નક્ષત્ર 20:14 સુધી. ત્યારબાદ આશ્લેષા નક્ષત્ર. યોગ જોઈએ તો આજે યોગ છે સૂર્ય યોગ 25:24 સુધી. ત્યારબાદ ગંડ યોગ. કરણ જોઈએ તો આજે કરણ છે વિષ્ણુભદ્રા કરણ 8:01 સુધી. ત્યારબાદ બહુ કરણ 19:21 સુધી. ત્યારબાદ બાલક કરણ. તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ જોઈએ તો આજે જન્મેલા બાળકની ચંદ્ર રાશિ આવશે કર્ક રાશિ ડ હ. તો નમસ્કાર મિત્રો, આ વિડીયોને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.